વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં જઈશું। તો જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આંકવાનું છે આપણે મગફળીમાં વખેડું। ટ્રાય કરશું, જો હાલશે તો આંકશું, નકર તો હજી તડકો કંઈ નીકળ્યો નથી એટલે ગારો પડે છે એટલે જોયું જાય કે શું થાય, બરાબર। તો અત્યારે તો જો આપણે અહીંયા ટ્રેક્ટરનું સેટિંગ કરે છે, રાપ ને એવું બધું ચડાવે છે, બરોબર। તો જોઈ શું થાય અને આપશું જો હાલશે તો, કારણ કે વરસાદ કંઈ બંધ રહેતો નથી, રોજ એક બે રેડા નાખી જઈએ, એટલે હાલશે તો ટ્રાય કરી, નકર પછી નેદવાનું તો છે જ આપણે, બરોબર। તો અત્યારે ચાલો આપણે હે ને આપણે જવાનું છે નેદવા, અને પતિ પરમેશ્વરજી હે ને આમાં ફિટિંગ કરે છે રાપનું, તો એ કરી લઈએ, બરોબર। તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને જેટલા સબસ્ક્રાઈબર છે એ પ્રમાણે આપણે થોડોક સપોર્ટ અમને પણ આપો, અમે પણ મહેનત કરી છીએ, બરોબર। તો ચાલો મળીશું પાછા આપણે થોડીક વાર પછી, જો હું તમને અહીંયા હે ને મગફળીમાં આંકવાનું છે વીહની જારી, એટલે જો આ રીતે સેટિંગ કરે છે જો, બરોબર। આપણે હે જો ભાલીએ ચડાવેલા હતા ને, તો ભાલીએ તો કાઢી નાખ્યા હે ને, એ અત્યારે બધું ફિટ કરે છે, સેટિંગ એ સેટિંગ સાચું ને? વીહની જારી હે ને 30ની હે, ચાલો અહીંયા જો હવે આપણે હે ને તલી બીજી વાર વાવવાની છે, હવે કંઈક આમાં રાપ બાપ નીકળે પછી, બરોબર। આપણે જો અહીંયા ઉમે આ બધું હે ને ખડ થાય એવું હે, જે આ બધે બાજુ ધારું જ છે જ્યાં જોવું ને, અહીંયા હે આપણે નીચે જઈશું ને એટલે અહીંયા ઊંચું હે ને નીચે હાવ નીચું છે, આ બાજુ બધે ધાર હે, એટલે અહીંયા હે ને ખડ થયા પડે બહુ, જેવું તમે નેદો જેવું કરો તો આમાં ખડ આવી જ જાય। જો અહીંયા આપણે હે ને ઘીસોડાને વેલા હે, અહીંયા હે, પછી સામે હે જો આ બેલા આગળ અહીં ઘીસોડાને વેલા ચડાવી દીધા, આપણે કુતરી જો આરામ કરે છે, અને હસબન્ડજી કંઈક ફિટિંગ કરે છે ટ્રેક્ટરનું, બરોબર। અને સામે જો ટીસી ઉપર ચડી ગયા છે ઘીસોડીને વેલા, આ બદામ ખાવી હોય તો હાલો, એટલે જ નીચે ખરી ગઈ છે, હાલો તો હું જાઉં, તમે આવજો ફિટિંગ કરી, હને જા નીચે ખરેલી પડ્યું, અહીંયા આપણું ભાત ટીંગાડી દીધું છે, ચાલો આપણે મળીશું થોડીક વાર પછી, બરાબર। હવે આપણે જઈને નેદવા, સામે છે એ આપણી ઝરપ છે પાણીની, અત્યારે કંઈ કામ હોય નહીં પાણીનું, કુદરતી પાણી છે, બરાબર અત્યારે તો, સાચો ને? ચાલો જઈ હવે મળીશું પછી થોડીક વાર પછી। આને આપણે બિસ્કિટ ખવડાવી દીધા છે, તો એ આરામ ફરમાવી રહીએ છીએ, આપણી ડોગી બધાને હાય કહી દે, કેવી નીંદર કરે છે, હલતી એ નથી, જો આમાંય ખડ થઈ ગઈ છે, આપણે રીંગણી મરચી સામે તો ઘીસોડીના વેલા છે, મળીશું થોડીક વાર પછી, ચલો બધાને બાય બાય। તો અત્યારે આપણે જાય નેદવા, તો થોડું ઘણું નેદી હાથી હાલશે તો વાહે એક જણાને રહેવું જોઈશે,
કારણ કે હે ને ખડ હોય તો એ બધું રાપમાં ભરાય એટલે કાઢવા માટે તો એ ફીટ બીટ કરીને આવે ત્યાં તો આપણે જવા દઈ ઘરે મેદવા નીચે સેટ ઓલી સાઈડ જવાનું છે બરાબર. તો ચલો બધાને બાય મળીશું પછી. ચાલો જો હસબન્ડજી આવી ગયા છે દવા લઈને. પતિદેવ એ ગયા હતા જામનગર દવા લેવા તો આવી ગયા છે દવા લઈને બરાબર. દવા લઈને આવી ગયા અને અહીંયા બધું કેલ્બો ની ઉતારવાનું છે. એનો કેલ્બો એલો ભરી આવ્યો. સોડા બોડા નથી ને અંદર? સોડા આ સોડાનો હે એવું હે? એટલી બધી કેમ ભરી આવી એવું એમ ને? ચાલો ભાઈ એમાં છે ડીઝલ ટ્રેક્ટરનો માલ છે તો એ ટ્રેક્ટર માટે લઈ આવ્યા છે ડીઝલ ભરાવીને. અને આમાં છે આપણું સાચું સોનું હમણાં ખોલશે. જે દવા લઈ આવ્યા જામનગરથી અને કેલ્બો ભરાવી આવ્યા ડીઝલનો બરોબર. એટલે એનું ટ્રેક્ટર ધૂમ ધકાર હાલે. સાચું કે ખોટું? એટલે લઈ આવ્યા છે ટ્રેક્ટર ધૂમ ધકાર. ચાલો અને ઉતરાવીએ આપણે. ચાલો જો આ દવા લઈ આવ્યા છે આમ. ઓલું કેનમાં શું ભરી આવ્યા? થોડી ઘણી મસાલા સોડા નથી? મસાલા સોડા ચાલો ભાઈ જો ઓલી છે ને કેન ઈ સ્પેશિયલ આપણે મસાલા સોડા છે એટલે ધોકડની છે કે જે થોડીક પીધા પછી ડાયરેક્ટ જ બધું ઊંધું પડી જાય. અને ઈ મગફળી ખડની છે ને આ મગફળી મારવાની છે. કપાની કે આ કપાની આ બે મગફળીની અટાણું કરી આવ્યું એમ ને. સાગર એગ્રો સાગર લક્ષ્મી એ હવે સાચું તો હવે ફરફરિયું કાઢ્યું. કેટલાને ચાંદલો કરી આવ્યો. स्प्रेडर कृषि के लिए बराबर ये है स्प्रेडर. और वो તમે હતા. ચાલો જો બધા ચા પીવા આપણે કમ્પ્લીટ આ ગયા હતા ને એમાં ગયા છેડા ભેગા ઉડી ગયા. બધા સદસ્યો બેસી ગયા છે ચા પીવા. લાઈટો નથી થતી. ચાલો બધા જમવા. ગુવાનું શાક છે, ઓલી શેકી છે, છાશ અને બાજરાના રોટલા. આ બાજુ મમ્મી બેઠા છે. અને ચાલો જો આપણે હે ને જમી લઈ ગઈ ઘા